સેગવા ગોપીન ઇન્ડસ્ટ્રીઝમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે। ફેક્ટરીની ઓફિસના નિશાનો બનાવી અજાણ્યા તસ્કરો ₹1,94,000ની રોકડ રકમ અને એક પર્સ ચોરી કરી ફરાર થયા। મળતી માહિતી મુજબ સેગવા ગોપીન ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર A1માં આવેલી પ્રાયુસા ગ્રેન એન્ડ પલ્સીસ પ્રોસેસિંગ મીરા મસાલા ફેક્ટરીમાં રવિવારે મધરાત્રિએ અંદાજે 2:30 વાગ્યે બુકાનીધારી તસ્કરો ઘૂસ્યા હતા। પાછળના ભાગેથી પ્રવેશ કરી તસ્કરોએ પ્રથમ માળે આવેલી અકાઉન્ટ ઓફિસનો દરવાજો તોડી પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ ટેબલના ખાનાઓ ખોલી 1.94 લાખની રોકડ રકમ લઈ અને ઓફિસ કર્મી સ્મિત પટેલનું પર્સ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બીજા દિવસે સવારે કર્મચારીએ દરવાજો ખુલ્લો જોતા ચોરીની ઘટનાની જાણ થઈ હતી। ઘટનાના પગલે દોડી આવેલા પાર્ટનર પરાગ હપાણીએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। કામરેજ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। દિનેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।